મહીસાગર જિલ્લાના બાલાસિનોર એસટી ડેપોમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ડેપોના વર્કશોપમાં પાર્ક કરવામાં આવેલી એસટી બસની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવતા એસટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી। શું હતી સમગ્ર ઘટના? બાલાસિનોર ડેપોના વર્કશોપમાં રાબેતા મુજબ બસ પાર્ક કરવામાં આવી હતી। જોકે વહેલી સવારે જ્યારે એસટી કર્મચારીઓની નજર પડી ત્યારે પાર્ક કરેલી બસ ગાયબ જણાતા સૌના હોશ ઉડી ગયા હતા। ડેપો પરિસરમાં તપાસ કરવા છતાં પણ બસ ન મળતા તુરંત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। એક સરકારી મિલકત અને તે પણ આખી બસ ચોરી થવાની વાત વાયુ વેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પોલીસની સઘન તપાસ અને બસની રિકવરી ઘટનાની ગંભીરતાને જોતા બાલાસિનોર પોલીસને તુરંત જ જાણ કરવામાં આવી હતી। પોલીસે અલગ ટીમો બનાવી બસની શોધખોળ હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી તપાસ કરતા ચોરી થયેલી બસ બાલાસિનોરના કડિયા ગામની સીમમાં આવેલ ઝાડી ઝાખરા પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી। બાલાસિનોર એસટી ડેપો વર્કશોપ કડિયા ગામની સીમમાંથી બસ મળી આવી। એસટી વિભાગ દ્વારા પોલીસ મથકે જાણવાજોગ નોંધ ભેજા બાદ તસ્કરો હજુ પણ ફરાર। એસટી તંત્રએ આ મામલે બાલાસિનોર પોલીસ મથકને જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે। જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ ચોરી પાછળ કોનો હાથ છે અને બસ ચોરી કરવા પાછળનો આશય શું હતો। આખી બસ હંકારી જનાર ભેજા બાદ તસ્કરો હજુ પણ પોલીસ પકડથી દૂર છે। હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે। સરકારી ડેપોમાંથી બસની ચોરી થતાં હવે ડેપોની સુરક્ષા અને રાત્રિ ચોકીદારી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે।